ચાંદજા કેનાલ વિસ્તાર છે અને અહીંયા કિશન ક્લાસીસની જે સોસાયટી છે એ લોકોનો ઘણો આભાર કે અહીંયા એક વડીલો માટે આશ્રય સ્થાન બનાવ્યું છે કે હનુમાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે. પણ આજ રોજ એવી ઘટના બની છે કે અમે અહીંયા બસ મૂકીને સિવાસીથી ઘરે આવતા હતા બાઇક લઈને, તો આ અમુક યુવાનો એવા હતા છાકટા બની ગયેલા, જેને શુદ્ધ ભાષામાં કહીએ કે અસામાજિક તત્વો જે પોતાની તાકાતો બતાવતા હોય એ રીતે. અત્યારે અમે છોકરાને પૂછ્યું તો એમ કે તમારાથી થાય તે ઉખાડી લો. એની મમ્મીને ઘણા વડીલોએ અહીંયા પૂછ્યું. એક અમારી બાપની ઉંમરના, જ્યારે મારી કરતાં મોટી ઉંમરના વડીલ હતા, એમને કીધું બેટા ગાડી જોઈને ચલાવતો. એ વડીલને આ લોકોએ જે માર્યો છે સાહેબ, હકીકત પબ્લિક સારી છે અહીંયાના સોસાયટીના લોકો પ્રોફેશનલ છે, જે આને આટલો હાથ નથી ઉપાડ્યો કોઈ. બાકી જો આ પબ્લિકે એક એક લાફો માર્યો હોત ને તો આની શકલના અંદાજા ના આવત તમને. ઈજાગ્રસ્ત વ્યક્તિ ક્યાં છે? ઈજાગ્રસ્ત વ્યક્તિ કમલેશભાઈ કરીને છે. એ ઘરે ગયા છે અને ઘરે ગયા પછી એમને એવું કીધું. કમલેશભાઈ બી એટલા દયાળુ છે કે એમને એવો જવાબ આપ્યો, જ્યારે અમે ફોન ઉપર એકબીજાના કોન્ટેક્ટથી પૂછ્યું કે ભાઈ કોણ હતું, તો એક બે જણના કોઈ રિલેટિવમાં નીકળ્યા. તો કમલેશભાઈ એવો જવાબ આપ્યો કે જવા દો, યુવાન છોકરો છે, આ છે. પણ હું એમને આ એક લાલબત્તી સમાન કિસ્સો છે કે આ તો ઠીક એ છોકરો પોતે કબૂલે છે, અમારી જોડે વિડીયો રેકોર્ડિંગ પણ છે કે અમે જીપ્સી લઈને આવ્યા હતા. જીપ્સી આ શબ્દ એક પોલીસનો આવે છે, તો બી એ લોકો બોલેરોને જીપ્સી કે છે. અને એ બોલેરોથી કોઈ કચરાઈ ગયું હોત કે તથ્ય જેવી સત્ય ઘટના થઈ હોત તો જવાબદાર કોણ?